જય શ્રી રામ. તમારા બધાની લાગણીઓને માન આપીને આજથી તમારા ભાઈ પાછા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. તો મોર્નિંગમાં એ જ ઉત્સાહમાં આપણે આજે નોકરીએ જવા માટે નીકળી ગયા છે. ઉત્સાહનું કારણ પણ છે કેમ કે આજે સ્કૂલમાં હાફ ડે છે. મસ્ત વાદળછાયું વાતાવરણ છે. નવસારીમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે અને આ સ્ટાફ રૂમમાં આપણે નીલ સર સાથે ટાઈમ પાસ કરી રહ્યા છે. ડિવાઇન સ્કૂલના સેકન્ડ ફ્લોર પરથી આવો નજારો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી તો ભાઈ થોડુંક ભણાવી મૂક્યું પોયરાઓને. આવે એટલે થોડું કંઈ કરાવતા પડે ને, નહીં તો માસ્ટર નવરો ટાઈમ પાસ કરાવ્યા કરે એમ કહે. એટલે આ 12 સાયન્સના પોયરાઓને થોડુંક પાયથનમાં પ્રોગ્રામિંગ કરાવ્યું. આ જો માર્કશીટ લેવા આવેલા કે માસ્ટરને ખીજવવા આવેલા, જો ત્યાંથી બોલાવે કે એમ કહે. 12 વાગ્યાનો ટાઈમ હતો પણ નીકળતા એકાદ ઉપર થઈ ગયો. પછી આ નીકળ્યા છે આપણે ઘરે આવવા. રસ્તામાં તમારા ભાઈની મુલાકાત આખલા સાથે થઈ ગઈ. મેરેથી કવાટીને કાઢી લીધું. સીએનજીની લાઇટો ઝબક્યા કરતી હતી પણ બહુ કંટાળો આવતો હતો એટલે માંડી વાયરું. પછી રસ્તામાં જઈ સ્વામિનારાયણનું મંદિર આવ્યું. આ બધું નવું કન્સ્ટ્રક્શન કર્યા કરતા છે તે જાક જોઈ મૂક્યું. પપ્પા જાક ઊંઘ કાઢી લીધી ને પછી ચાય પીધી. આ મમ્મી ફોન પર લાગી રહેલી છે. આ બીજલ કંઈ આમ તેમ કર્યા કરતી છે ઘરમાં. આ જોઈ લો ભાઈ ઇવનિંગનો નજારો. આપણા બ્રિજેશભાઈનું ઘર જે ઓલમોસ્ટ બની ગયું છે. આ જો હજુ ફોનમાં જ લાગી રહેલી છે. આ આપણો અંબિકા નદીનો પુલ વેગામવાળો, જ્યાં અત્યારે પુલનું કામ ચાલી રહ્યું છે. સનસેટનો નજારો જોવા નહીં મળે કેમ કે વાદળ બહુ છે. કંઈક આવું વેધર હતું. જે જમીપુરા બધા દોસ્તાર લોકો ખાંડે આપણે સોડા પીવા પહોંચી ગયા. ગંડેવી સોડા શોપ પર નવું છે, બહુ મજા આવે. આ બે જો ભાઈ કંઈ બહુ સિરિયસ ડિસ્કશન કરતા છે. એની બાજુમાં જ બીજી સોડા શોપ ઓપન કરી મૂકવાના તેવું લાગતું છે. ચાલો ત્યારે ફરી મળીશું એક નવા વ્લોગમાં. બાય બાય.